ઐશ્વર્યા મજમુદારના ગરબામાં આવ્યો છું। મિત્રો હું આવી ગયો છું ગેજ પાર્ક હેમિલ્ટનમાં। ઐશ્વર્યા મજમુદારના ગરબામાં આવ્યો છું અને દેખાઈ રહ્યું છે તમને એવી રીતના કે મારી પાછળ એક ફેન્સ છે, એ ફેન્સમાંથી એન્ટ્રી લઈને જવાનું છે। બહુ મસ્ત આયોજન કર્યું છે આઉટડોર ગરબામાં CAA સેન્ટર બ્રામ્પટનમાં, તો મજા આવે એવી રીતના। અને એટલા માટે મસ્ત રીતના એન્ટ્રી લીધી છે 8 વાગે, થોડો લેટ પડ્યો છું આઈનો, પણ જઈએ છીએ તમને બતાવું છું। ઐશ્વર્યા મજમુદાર પોતે ગાય છે અત્યારે આટલા વાગે, તો બહુ મજા આવશે। એન્ટ્રી લઈ લીધી છે અહીંયા ગરબામાં અને ગરબામાં છું હમણાં હું। ઐશ્વર્યા મજમુદાર બહુ મસ્ત ગરબા થઈ રહ્યા છે અને બહુ મસ્ત આયોજન કર્યું છે આઉટડોર ગરબા CAA સેન્ટર બ્રામ્પટનમાં। મોહી ગયું હમણાં બ્રેક ચાલુ થયો છે અને સ્પેશિયલી બ્રેકમાં ઐશ્વર્યા મજમુદારને બ્રેક જોઈતો હતો જમવા માટે, એટલા માટે બ્રેક ચાલુ કર્યો છે। હવે મારી આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો। So I would request everybody, I know you guys are enjoying the food, delicious food we would like to have again and again, but I would please request utilize the એટલે dustbins. આવું બધું છે અત્યારે થયા છે એ જગ્યા પર નાખો જ્યાં રાતના belong કરે છે। 9:30 વાગે આવું થાય છે। And all the time, one more time, this is the team, this is the so please make sure, do tag us, we want to see your love, we want to see your love on Instagram and Facebook so we can reshare as well. બસ હવે ફરી પાછા ગરબા ચાલુ થાય છે, બ્રેક પછીના ગરબા। જો મારી પાછળ તો ઐશ્વર્યા મજમુદારના બ્રામ્પટનમાં આટલા સારા ગરબા થઈ રહ્યા છે, દેખો તમે। કાલે હેમિલ્ટનમાં જવાનો છું, હેમિલ્ટનમાં બી માણવાનો છું આ ગરબાને। જો તમે સ્ટેજ ઉપર લાઈવ પાછળ મારી પાછળ પબ્લિક પણ દેખી લો। બહુ રોકિંગ પરફોર્મન્સ છે, મજા આવે એવું। બહુ રોકિંગ એટલે બહુ રોકિંગ પરફોર્મન્સ છે યાર। દર્શન અમીષાનો નથી પેલું કહેવાય ને સાહેબ કે ગરબા પૂરા થાય બરાબર પછી કંઈ જમવાનું જોઈએ, ગરબા રમી રમીને નાસ્તો કરવા જોઈએ બરાબર। એટલા માટે આ તમને મારી પાછળ દેખાતું હશે જંક્શન, કે જંક્શન ફૂડવાળાએ પણ સ્પોન્સર કર્યું હતું ઐશ્વર્યા મજમુદારના ગરબામાં। તો અમે લોકો જંક્શન નજીકમાં હતું બ્રામ્પટનમાં, એટલે ત્યાં અમે આવ્યા છીએ અને દેખી રહ્યા છો મારી પાછળ અંદર બેસવાની જગ્યા નથી ભાઈ, અંદર બેસવાની જગ્યા નથી, એટલે આટલું બધું ફૂલ પેક છે। તો બસ કંઈ નહીં, હવે આ પફ પેક કરાયા છે, પફ પેક કરાવીને ખાઈને પછી ઘરે જવાનું બરાબર।
તો મિત્રો હું આવી ગયો છું ગેજ પાર્ક હેમિલ્ટનમાં અને અત્યારે હું આ એન્ટ્રી લઈ રહ્યો છું. તો ફરી એકવાર ઐશ્વર્યા મજમુદારને આપણે સાંભળવાના છે, આપણે માણવાના છે. અને આજે ફરી એકવાર બીજા દિવસે સન્ડે એટલે કે હેમિલ્ટનમાં 31 ઓગસ્ટના દિવસે હું અહીંયા જોડાઈ ગયો છું અને ફરી એકવાર મજા માણીએ ઐશ્વર્યા મજમુદારના અવાજ સાથે ગરબાની, ઓપન ગ્રાઉન્ડ ગરબા. એક્સાઇટેડ હશો આજના ગરબાને એન્જોય કરવા માટે, પણ આમાંથી કેટલા લોકો અમદાવાદથી બિલોંગ કરે છે? અમદાવાદીઓ મારું સરકારી ત્યારે અહીંયા બ્રેક પડ્યો છે અને બ્રેકમાં કંઈક ભૂખ લાગી છે તો ભૂખમાં કંઈક ખાવું તો પડે ને, રાઈટ? એટલે વડાપાવ છે, પફ છે, ખીચું મળે છે તો વડાપાવ ખાવા માટે આવ્યા છીએ અને એ પણ ચીઝ વડાપાવ. હા, આવા ટેન્ટ બાંધેલા છે, બધા મસ્ત ઇન્ડિયન ખાવાનું સર્વ કરે છે. હવે બ્રેક પૂરો થયો છે અને બ્રેક પૂરો થયા પછી ગરબા ફરી વખતના ચાલુ થયા છે. ઐશ્વર્યા મજુમદારના ગરબા હેમિલ્ટનમાં ખૂબ મજા આવી છે. મને બ્રેમ્પટન કરતાં હેમિલ્ટનમાં વધારે મજા આવી છે. તો દેખીએ હવે કે ગરબા કેવા ચાલુ થાય છે. અને હવે 3 તાળી ચાલુ થશે. આરતી થઈ રહી છે હમણાં, એટલે આરતી પછી 3 તાળી ગરબા ચાલુ થશે ને પછી વાઇન્ડ અપ થશે બધું.
હવે આપણે બીજા રાઉન્ડમાં રમવા માટે રેડી થઈ ગયા છીએ. તો બીજો રાઉન્ડ છે હવે 3 ત્રાડીનો રાઉન્ડ. આરતી થઈ ગઈ છે, નાસ્તો થઈ ગયો છે અને બધી જ વસ્તુ પૂરી થઈ ગઈ છે. હવે આ ફાઇનલ રાઉન્ડ છે. આના પછી વાઇન્ડ અપ થશે અને બધું બંધ થઈને પછી ઘરે જવાનું થશે. તો રમી લઈએ આજની નાઇટ ઐશ્વર્યા મજમુદાર જોડે. જો મિત્રો આવો પરફોર્મન્સનો અંદાજ હોવો જોઈએ. આ હેમિલ્ટનમાં એટલું મસ્ત અત્યારે થઈ રહ્યું છે, એટલું મસ્ત પરફોર્મન્સ થઈ રહ્યું છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. અને આટલું બધું પબ્લિક મારી આજુબાજુમાં જોઈ રહ્યું છે દેખો. એટલે હેમિલ્ટનમાં ખૂબ જ મજા આવી બ્રામ્પટન કરતા. ચાલો વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બૂમ બૂમ પડાવી દીધી, બૂમ બૂમ.
ગરબા નાઇટ પૂરી થઈ છે હેમિલ્ટનમાં અને આજના સાથે હેમિલ્ટનનો જે શો હતો જે ઐશ્વર્યા મજમુદારનો એ પૂરો થાય છે. અત્યારે ઐશ્વર્યા મજમુદાર બધા લોકો સાથે ફોટા પડાવવા માટે વિડીયો બનાવવા માટે ઊભા છે અને મસ્ત એવા બધાને ઓટોગ્રાફ આપે છે, બધું કરે છે. સો ત્યાં બધા ભેગા થયા છે અને બધા લોકો એન્જોય કરે છે, રાઈટ. તો આ જોઈ દેખાય છે મારી પાછળ ટોળું, એટલે આવું હાલત છે. પણ બહુ ખૂબ મોજ કરાવી અને બહુ મજા આવી આ અમારા આજના હેમિલ્ટનના ગરબામાં. અને આવા ગરબા આઈ થિંક મેં એન્જોય નથી કર્યા બીજા કોઈ ટાઈમે. બ્રામ્પટન કરતાં મને અહીં વધારે મજા આવી. Just one, please. મસ્ત એવો અત્યારનો આ જે હેમિલ્ટનનો જે શો હતો એ ખૂબ સારો એવો રહ્યો છે અને બધાને ફોટોઝ મળ્યા છે, બધાને વિડીયોઝ મળ્યા છે, બધી જ વસ્તુ ફૂલફિલ થઈ છે, બરાબર. તો હવે આજના સાથે આજે અહીંનો જે મારો 2 દિવસનો જે ગરબાનો કાર્યક્રમ હતો, જે લોંગ વીકેન્ડ લેબર ડેના દિવસે, એ પૂરો થાય છે. અને નેક્સ્ટ કંઈ પણ ઇવેન્ટ હશે, નેક્સ્ટ વ્લોગ તમને આવા જ માધ્યમથી જોવા મળશે. તો સો બધું જ ક્લોઝ થઈ ગયું છે અને બધું જ બંધ થઈ ગયું. દેખો તમે અહીંયા બધા બેન્ડ આર્ટિસ્ટ જતા રહ્યા છે, બરાબર. તો હવે બહાર નીકળવાનું છે અને એઝ સુન એઝ ઘરે જવાનું છે. લેબર ડેનો વીકેન્ડ મને લાગે છે કે ગેજ પાર્કની સૌથી મોટી આઉટડોર ઇવેન્ટ રહી હશે આ ઐશ્વર્યા મજુમદારના આઉટડોર ગરબા. અને જે લોકોએ આયોજન કર્યું હતું એ ખૂબ જ સારું આયોજન કર્યું હતું, ખૂબ જ ગમ્યું. કોઈપણ જાતની અવ્યવસ્થા ઊભી નથી થઈ અને બહુ જ મજા આવી મને તો. અને ઐશ્વર્યાબેન જે છે એ આટલા મોટા આર્ટિસ્ટ હોવા છતાં પણ બધાને ટાઈમ આપે છે સેલ્ફી લેવામાં, બધા જોડે ફોટો પડાવે છે અને બહુ સરસ મજાનું એન્જોય કરે છે. એકદમ ટાઈમ લઈને કામ કર્યું છે, તો ખૂબ જ મજા આવી એમની જોડે. આ જે મારો પહેલો એક્સપિરિયન્સ હતો વિડીયો બનાવવાનો અને જે કંઈ પણ કરવાનો, પણ આ જર્ની ખૂબ જ સારી રહી. મારો આ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ મને યાદ રહેશે. અને આ સાથે જ મારો આજનો વ્લોગ પૂરો થાય છે, આ 2 દિવસનો ગરબાનો પ્રોગ્રામ. હવે બધા સેફ રહો અને સિક્યોર રહો અને હેલ્ધી રહો, બરાબર. તો જય જય ગરવી ગુજરાત, જય શ્રી અંબે માં, બોલ માડી અંબે, જય જય અંબે.